મારપીટનો કરુણ અંજામ, પ્રેમિકાએ પ્રેમીની કરી હત્યા। ભાવનગરમાં નિરમા કંપનીના દરવાજા સામે છેલ્લા 4-5 વર્ષથી ઝૂંપડું બાંધીને વિપુલ અને સોનલ રહેતા હતા અને ગુજરાન ચલાવવા માછીમારી કરતા હતા। વારંવાર બંનેમાં ઝઘડા થતા હતા અને સોનલે કંટાળીને છાતીના ભાગે વિપુલને છરીના ઘા મારી વિપુલનું ઢીમ ઢાળી દીધું હતું। વિપુલ ગુંદાળા ગામનો વતની હતો જ્યારે સોનલનું વતન નર્મદા જિલ્લાનું છે। બંને છૂટાછૂટા લીધેલ હતા અને છેલ્લા 4 વર્ષથી વિપુલ સાથે રહેતી હતી। વધુ તપાસ માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। વેરાવદર ભાલ વિસ્તારમાં કાળા તળાવ ગામ પાસે જે નિરમા કંપની આવેલી છે ત્યાં સોનલ અને વિપુલ જે છે છેલ્લા 5 વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા હતા અને ગુજરાન અર્થે તેઓ માછીમારી કરતા હતા। જે અનુસંધાને એકબીજાને પૈસા બાબતે ઓછા મળે છે અને એ બાબતે એનો જે પતિ વિપુલ એ જે છે અવારનવાર સોનલને માર મારતો હતો। એનું મનદુખ સોનલને હતું। આજે બપોરના સમયે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં ધારણ કર્યું અને બંને વચ્ચે જે ઝઘડો થયો એમાં સોનલે જે મરણ જનાર વિપુલને છરીના ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલ છે। આ કામે જે લાશ જે છે તેનું ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને જે સોનલ જે છે જેણે છરીનો ઘા માર્યો છે એને પોલીસે કોર્ડન કરેલી લીધેલા છે। હાલમાં તો એ બાબતે જે છે પીએમમાં જાણ થશે, પણ ઘણા સમયથી કાળા તળાવ વિસ્તારમાં 4 થી 5 વર્ષથી એ લોકો સાથે રહેતા હતા। હા, એટલે જે સોનલ જે છે તે નર્મદ ગામના છે, નર્મદ ગામમાં રહે છે, એનો લગ્ન જીવન ગાળતા અને છૂટાછેડા લીધેલા છે અને જે વિપુલ જે છે એ ગુંદાળા ગામના રહેવાસી અને ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા જે કાળા તળાવ ગામમાં છેલ્લા 5 વર્ષથી ઝૂંપડુઓ બાંધીને રહે છે।